કતારગામ પ્રાણનાથ હોસ્પિટલ પાસે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી। કતારગામ આમ આદમી પાર્ટીના કાર્યાલય દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરાઈ હતી, જે યાદીમાં વોર્ડ નંબર 6 માં યશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ સાથે ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। યશ પટેલનું ભવ્ય સ્વાગત કરી જીત માટેની શુભેચ્છાઓ આપી હતી। યશ પટેલ તમને ક્યાંથી ટિકિટ આપવામાં આવી છે અને શું કહેશો આજે? બસ મહત્વનું તો એ છે કે વોર્ડ નંબર 6 જે મેયરનો વિસ્તાર કહેવાય છે, તે વિસ્તારમાં મને આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 જે કહેવાય છે તેમાં ટિકિટ ફાળવવામાં આવી છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। બને ત્યાં સુધી જે મેયર સાહેબ નથી કરી શક્યા તે અમે ટ્રાય કરીશું, કે અમારથી બનતી ટ્રાય કરીશું કે જે 6 નંબરમાં રહી છે, વોર્ડ નંબર 6માં જે કોઈ પણ આમ નાગરિક રહી છે એમની બધાની સમસ્યાનું નિવારણ આવે પૂરતો પ્રયાસ અમે કરીશું। આપ પાર્ટીમાં શું કાર્ય કરશો તમે જે ભવિષ્યમાં તો જનતા જે હવે અમારે તો અમારી તરફથી કોઈ કામ નથી કરવું, જનતા જે કહેશે અમે લોકોનો બસ મેઇન વિચાર એ જ છે કે જનતા જે અમને કહેશે એ પહેલાં કામ અમે કરીશું। અને વધુમાં વોર્ડ નંબર 6 ના પ્રભારી અને સુરત શહેરના મંત્રી દિનેશ જીકાદરાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે। આમ આદમી પાર્ટી દ્વારા જનતાના કામ કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત।